વહાલા ભક્તજનો, એક સુંદર સંવાદ ઈશ્વરના રાજ્યની પુનઃસ્થાપના, મસીહાના આગમનની અને ઈશ્વરના રાજ્યની સંપૂર્ણ પરિપૂર્ણતાની અપેક્ષા વિશે પૈગંબર યશાયા આપણને વાત કરે છે. યશાયા પ્રભુ પરમેશ્વર આપણા માટે આશા, આનંદ, શાંતિ અને પ્રેમ લાવશે તે બતાવે છે. પૈગંબર યશાયા એ ખાસ કરીને ઇઝરાયેલના ઇતિહાસને સમર્પિત છે. તેમના ભૂતકાળ વિમોચન, વર્તમાન અવજ્ઞા અને ભગવાનના મુક્તિના ભાવિ વચનોમાં યશાયાના શબ્દો દીવાદાંડી તરીકે ઊભા રહે છે. યશાયાની છબી અપેક્ષા અને નવીનીકરણનું એક આબેહૂબ ચિત્ર દોરે છે. તે પ્રભુને શાંતિના દૂત અને શક્તિશાળી પ્રભુ તરીકેની ઉપમા આપે છે. અને આ શીર્ષકો માત્ર રાહ જોઈ રહેલા તારણહારાના સ્વભાવને જ ભાગતા નથી, પરંતુ ખ્રિસ્ત આપણા જીવનમાં જે બહુમુખી ભૂમિકા ભજવે છે તેના પર મનન ચિંતન કરવા આમંત્રણ આપે છે. પૈગંબર યશાયા પ્રેમાળ પ્રભુનું દર્શન કરાવે છે. પોતાના ગુનાઓનો સ્વીકાર કરી પોતાનું સર્વસ્વ પ્રભુના હાથમાં સોંપવાનું કહે છે અને કહે છે, હે પ્રભુ, તું અમારો પિતા છે, અમે તો માટી છીએ અને તું કુંભાર છે, અમે તારા હાથના ઘડેલા છીએ. એક બાળકની જેમ એ પ્રભુ સાથે કાલાવાલા પણ કરે છે અને પ્રભુ સાથે કહે છે કે પ્રભુ, તું ઝાઝો રોષ ના કરીશ. અને પ્રભુ એ જ આશ્વાસન એમને આપે છે કે પ્રભુ પધારશે અને એક ગોવાળની પેઠ પોતાના ઘેટાઓનું રક્ષણ કરશે, પોતાની પ્રજાનું લાલન પાલન કરશે અને પ્રભુ જ સર્વને શાંતા આપશે. આવા સુંદર સંવાદોથી પૈગંબર યશાયા આપણને પ્રભુની નજીક લાવે છે. પ્રેમાળ પિતા, ત્યાગી પ્રભુ, દયાળુ પ્રભુ અને પ્રભુ પોતાની પરિવર્તનશીલ શક્તિઓના પડઘા પાડે છે. તો આવો પૈગંબર યશાયા સાથે આ આગમન ઋતુમાં શાંતિના રાજકુમાર માટે હૃદય તૈયાર કરીએ. આગમન ઋતુમાં પૈગંબર યશાયા પોતાની લાગણીઓને પ્રભુ સમક્ષ સાથે જોડવા આમંત્રણ આપે છે. પછી ભલેને તે લાગણી કોઈ પણ હોય, આનંદ, પ્રેમ, રોષ, ગુસ્સો, નિરાશા, પરંતુ શું એક બાળક તરીકે, શું એક મિત્ર તરીકે આપણે પ્રભુ સાથે વાત કરવા, સંવાદ કરવા સક્ષમ છીએ, તૈયાર છીએ. અને આના માટે આપણને શું કહે છે કે આપણે પ્રામાણિક બનવું પડશે. એક પ્રકારનું જે આપણે મોઢા ઉપર માસ્ક મૂકીને જો પ્રભુની રાહ જોઈશું તો એનાથી કાંઈ જ થવાનું નથી. જેમ આગમન ઋતુઓ આવી છે એમ આવશે અને આ પણ એમાંની જ એક બનીને રહી જશે. પૈગંબર યશાયા આપણને થોભવા માટે, ઊભા રહેવા માટે, સાંભળવા માટે અને આગમનના ગહનના મહત્ત્વને આપણા હૃદયમાં પ્રવેશવા માટે બોલાવે છે. અને એ આપણને જણાવે છે કે જ્યારે જ્યારે આપણે નકારાત્મક બનીશું ત્યારે પ્રભુ આપણા જીવનમાં પવિત્રતા માટે જગ્યા બનાવતા જ રહેશે. આપણે શું છે કે એ શાંતિની ક્ષણોમાં આપણને ઈશ્વર આપણી જાતને કોતરવા માટે ઈશારો કરે છે. તો આવો પૈગંબર યશાયાની સાથે પોતાના જીવનરૂપી માટીને પ્રભુ ઈસુ કુંભારને આપીએ અને પૂરેપૂરી શ્રદ્ધાથી કે મારો માયાળુ પ્રભુ આ માટીમાંથી જરૂર કંઈક શ્રેષ્ઠ બનાવશે અને જરૂર છે તો પોતાની જાતને પ્રભુને સંપૂર્ણપણે સમર્પણ કરવાની. તો ચાલો પ્રેમાળ, દયાળુ, ન્યાયી પ્રભુ સાથે સંવાદ કરીએ અને પોતાની જાતને સમર્પિત કરીને આપણું જીવન ઘડીએ.